नमः शिवाय। बोलो सद्गुरुदेव की जय। अपने अपने माता पिता की जय। अपने अपने गुरुदेव की सद्गुरु भगवान की अमृतेश्वरी मात की प्रेम से बोलो नमः पार्वती पतये। वेद पुराण शास्त्र करे नाम तनाव खान। हे गुरु नो चरण पूजता पढ़ी नाम जान। गुरु की कृपा बिना सपने जो पूर्ण दया होय गुरुदेव ने तो चढ़े भक्ति नोरम। पूर्ण दया होय गुरुदेव ने तो चढ़े भक्ति डॉक्टर बतावे पण नजर केवी छे ए तो गुरु ज बतावे। लोही केवुं छे ए डॉक्टर बतावे पण लोहीमां खानदानी केवी छे ए तो गुरु ज बतावे। हृदय चकासवा माटे डॉक्टर छे पण हृदयमां शुं छे? परमात्मा छे के धर्मात्मा, सत्व रजस के तमस छे ए तो गुरु ज बतावे। गुरु विना तो भगवान पण मोक्ष आपी शकता नथी। गुरुनी सेवा मळवी ए पूर्वजन्मना पुण्य होय तो ज मळे। गुरु वचन उपर जेने विश्वास नथी होतो एने तो स्वप्नमां पण सिद्धि मळी शकती नथी। गुरु रामचरितमानसमां तुलसीदासजी लखे छे कि गुरु के वचन प्रतीत ना जेही सपने हूँ सुगम न सुख सिद्धि देही माता पिता गुरु प्रभु की वाणी बिन ही विचार करही शुभ जानी। આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન સ્વયં વેદવ્યાસ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેણે 4 શ્લોકોમાંથી 18 પુરાણોની રચના પૂર્ણ કરી હતી અને આજના દિવસે જ એમના 4 શિષ્યો દ્વારા તેમનું પૂજન અને 18 પુરાણોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। એટલે આજના દિવસે એ દિવસને પણ વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે। આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ કે તમે ને હું જેના સાનિધ્યમાં બેઠા છીએ એ પરમ ઈશ્વરીય જાગૃત ચેતના પૂજ્ય અમ્મા પણ ભગવદીય સ્વરૂપ સાક્ષાત ઈશ્વરીય ચેતના વેદવ્યાસના કુળમાં અવતરિત થયા છે। એટલે તો આપણે બધા અષ્ટોત્તરમાં ગાઈએ છીએ
ओम पुनः संतानित द्वैपायन सत्कुल तंतभि नमः। ओम अमृतेश्वर्यै नमः। ओम अमृतेश्वर्यै नमः। ओम अमृतेश्वर्यै नमः। 84 लाख योनिમાં કોઈ પુણ્ય કર્યું હોય તો મનુષ્ય યોનિ મળે. એથી વધુ કદાચ કોઈ સત્કાર્ય થઈ ગયું હોય, પુણ્ય ભેગા થાય તો ગુરુ સાથેનો મેળાપ થાય. પણ જન્મોના કે પેઢીઓના પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે અમ્મા જેવા સમર્થ ગુરુનું સાનિધ્ય મળે છે. એટલા માટે તો આદિ શંકરાચાર્યજી લખે છે, દુર્લભમ ત્રયમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ જગતમાં 3 વસ્તુ મળવી બહુ દુર્લભ છે. મનુષ્ય જન્મ બહુ મુશ્કેલ છે, મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા થવી દુર્લભ છે, અને સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થવું તે પણ દુર્લભ છે. માટે સંસાર રૂપી ભવસાગરને પાર કરવો હોય તો ગુરુ રૂપી નૈયા અને સદગુરુનું સાનિધ્ય જોઈએ જોઈએ અને જોઈએ જ. પણ મનુષ્યનો સ્વભાવ છે એ કોઈ પણ કામ 3 રીતે કરે. શક્તિથી કરે, બુદ્ધિથી કરે અને ભક્તિથી કરે. પણ ગુરુની પ્રસન્નતા ના શક્તિમાં હોય ના બુદ્ધિમાં હોય, કેમ કે બુદ્ધિનું કામ છે તર્ક કરવાનું અને મનનું કામ છે શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ કરવાનું. એટલે સદગુરુને જો બુદ્ધિથી પામવા જઈશું તો કદાચ ક્યારેય નહીં પામી શકીએ, પણ ભક્તિની આંખે અને શ્રદ્ધાની પાંખે જોઈશું તો સદગુરુના સાનિધ્યને હાથ વગુ પામી શકશું. ગુરુની પ્રસન્નતા વિશેષ ભક્તિમાં છે અને ભક્તિ સગળ ભાવમાં છે. એકવાર સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગ, કલયુગ, આ 4 વેદો વચ્ચે, 4 યુગો વચ્ચે એક શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગને દોષી ગણે છે કે તારા યુગમાં પાપ, પ્રપંચ, નવા રોગો ચારે બાજુ ઉદ્વેગ છે, પુણ્ય ક્યાંય રહ્યું નથી. કલયુગને ઘણું દુઃખ થાય છે. મનમાં અને મનમાં ભગવાનને યાદ કરે છે કે તમે મને ટેકનોલોજી આપી, ચાંદ મંગળ ઉપર પહોંચવાની ક્ષમતા આપી, છતાંય હું પાપી યુગ બન્યો છું અને તમે મારી સાથે અન્યાય કર્યો છે. કલયુગની આ પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રસન્ન થયા છે અને વરદાન આપ્યું છે કે કલયુગમાં જે મારું નામ સ્મરણ કરશે એ મનુષ્યના દુઃખ દર્દને હું દૂર કરીશ અને મારી કૃપા દ્રષ્ટિ એના ઉપર હંમેશા રહેશે. આમ કલયુગ કેવલ નામ આધાર. કલયુગમાં કેવલ નામનો મહિમા છે. એક ઘડી આધી में बुनियाद तुलसी संगत साधु की मटे कोटि अपराध. 24 કલાકમાંથી આપણને કદાચ 1 કલાક મળે. અરે 1 કલાક ના મળે તો કાઈ નહીં, અડધો કલાક મળે. અરે અડધો કલાક પણ ના મળે તો કાઈ નહીં, 1 ઘડી મળે. 1 ઘડી પણ ના મળે કઈ વાંધો નહીં, આધી ઘડી મળે. આધી ઘડી ના મળે તો કઈ વાંધો નહીં, પુણ્યાદ. જો પુણ્યાદ ઘડી પણ મળી જાય અને આપણે શ્રદ્ધા ભાવથી અને પરાવાણી પરાપશ્યંતી અને વૈખર્યા 3 વાણી છે, પણ જો હૃદયમાંથી નાભીમાંથી પરાવાણી નીકળી જાય તો આપણે મોક્ષને પામીએ. આમ જો હૃદયમાંથી ભગવાનનો પરાવાણી નીકળી જાય તો આપણે મોક્ષને પામીએ છીએ. આમ ભક્તિનો મહિમા એક ઘડીભર અને કળિયુગમાં કેવલ નામનો મહિમા ભગવાને વર્ણવ્યો છે. અને ભગવાને કહ્યું છે કે કળિયુગના માનવ ઉપર જ્યાં સત્સંગ હશે, કથા હશે, ત્યાં કળિયુગનો પ્રભાવ નહીં રહે. આમ સ્વયં ભગવાનનું વરદાન છે. અને કદાચ એટલા માટે જ વિદ્વાનોને, ઋષિ મુનિઓને, દેવતાઓને પણ કળિયુગમાં જન્મ લેવાની ઈચ્છા કરી છે. આમ કળિયુગનો કેવલ નામનો મહિમા છે. ઓ સાધો ક્ષણમ તિષ્ઠા મચ્ચિંતામપિ નાશય. હે સાધુ, આપ એક ક્ષણ રોકાઈ જાઓ. અહીંયા વેદ વ્યાસજી બહુ સરસ વાત લખી છે. 1 કલાક રોકાવાનું સાધુ સંતોને કહ્યું જ નથી, 1 ક્ષણ રોકાવાનું કહ્યું છે કે સાધુનું 1 ક્ષણ રોકાવાનું પણ આપણો બેડો પાર કરી શકે છે અને ગુરુનું સાનિધ્ય આપણે હાથ વગુ બનાવી શકે છે. એટલા માટે ભક્તિ દેવી નારદજીને પ્રાર્થના કરે છે, આપ 1 ક્ષણ રોકાઈ જાઓ અને મારા દુઃખનું નિવારણ કરતા જાઓ. નારદજી પૂછે છે, દેવી આપ કોણ છો? આપ યુવાન છો, પણ આપની ગોદમાં